દીક્ષિતભાઈ કયું વાક્ય લખ્યું છે? વાંચો જોઈ. રણજીતા વેન્ટ પાવાગઢ લાસ્ટ મંથ. આ કયા કાળમાં વાક્ય છે? ભૂતકાળ. કેવી રીતે ખબર પડી તમને? વેન્ટ થી અને લાસ્ટ મંથ થી. હા, એ બંને શબ્દ શું બતાવે છે? ભૂતકાળ. ભૂતકાળ બનાવે છે. તો હવે તમે શું કરવાના છો? તેને પ્રશ્ન વાક્ય બનાવો જોઈએ. સરસ. શું લખ્યું છે? વાંચો જોઈ. Did Ranjita go Pavagadh last month? સરસ સરસ. આર્યાબેન, તમારું વાક્ય વાંચો જોઈ. શું લખ્યું છે? Vaishali ફ્લ્યુ. flew a kite in the morning. આ વાક્ય કયા કાળમાં છે? એ તમને કેવી રીતે ખબર પડી? હા, એક તો ભૂતકાળ બતાવતું ક્રિયાપદ છે. કયું છે? ફ્લ્યુ. અને બીજો કયું છે? ઇન ધ મોર્નિંગ. બરાબર, ભૂતકાળનો સમય બતાવતો શબ્દ છે. હવે તમે શું કરવાના છો? પ્રશ્ન વાક્ય બનાવો જોઈએ. ચલો જોઈએ. હા, પ્રશ્ન ચિહ્ન મૂકવું પડે. સરસ. હવે શું બન્યું? Did Vaishali fly a kite in the morning? હા, ડીડ વૈશાલી ફ્લાય અ કાઇટ ઇન ધ મોર્નિંગ. સરસ. ચલો, પ્રવીણાબેન, તમારું વાક્ય કયું છે? Ronak went to farm yesterday. હા, આ વાક્ય કયા કાળમાં છે? તમને કેવી રીતે ખબર પડી? આ વાક્ય ભૂતકાળમાં છે. મને આ વેન્ટ સરસ. અને આ yesterday પરથી ખબર પડી. સરસ સરસ. હવે તમે શું કરવાના છો? આને આ વાક્યને પ્રશ્ન વાક્યમાં બનાવવાના છે. સરસ, બનાવો જોઈએ. શું લખ્યું છે? વાંચો જોઈએ. Did Ronak go to farm yesterday? યસ્ટરડે. સરસ. હવે પ્રશ્ન વાક્ય બનાવતા આપણે શું ધ્યાન રાખીશું? પહેલા ભૂતકાળ આવે. આપણે શેની મદદ લઈશું? Did. ડીડની મદદથી બનાવીશું. પછી બીજું શું ધ્યાન રાખીશું? ક્રિયાપદ. એ તો નામ છે. નામ. હા, આપણે શું કરીશું? નામ પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકીશું. શું મૂકીશું? ક્રિયાપદનું મૂળ રૂપ. હા, સરસ. વેરી ગુડ.